અમે લોકો આજે ગણપતિનું થોડાક દી પહેલાં અમે કર્યું હતું, પણ આજે હવે એ લોકો જે રંગ કરે ને એ જોવા આવ્યા છે કે રંગ કઈ રીતે કરે છે ને. તો ઘણા ગણપતિ છે ને આ લોકો મંડપની બહારે લઈ આવ્યા છે. હવે રેડી પૂરેપૂરી તૈયારી છે કે હવે રેડી થઈ જાય એમ. તો તમને બતાવો હવે અહીંયા ગણપતિ કઈ રીતે બધું કલર કામ નહીં ચાલે છે ને એ તમને જોવો આ વ્લોગમાં. અહીંયા લગભગ સુરતના મોટા મોટા ગણપતિ બધા અહીંયા જ બને છે. જો અહીંયા કલર કામ ચાલુ છે. અડધા ગણપતિને મસ્ત કલર કરી નાખ્યો છે. હજી થોડુંક બાકી છે આ સ્ટ્રક્ચરમાં. હવે આઈ થિંક પતવાના આવે છે બધું ગણપતિનું આ ફાઇનલ ટચિંગ ને બધું. આ 2 દિવસમાં તો બધા સુરતના મોસ્ટ ઓફ ગણપતિનું આગમન થઈ જાય. 1 તારીખ અને આ મહિનાની 31 એ દિવસોમાં બહુ બધા આગમન છે. તો બધા જોઈન થાજો ને, એન્જોય કરો ગણપતિ ફેસ્ટિવલને. ઓળખી ગયો કે નહીં? કા ગયેલો તારે? તો અત્યારે ઉઠીને આવ્યો હતું? તું બી બનાવે છે? જાની હવે જુઠ્ઠા આવે. હા, રેસા ને પછી આ માટી ભેગા ભેળવી દે. મસ્ત મજબૂત સ્ટ્રક્ચર તૈયાર કરશે. આ પાછળ ગણપતિ છે ને એ ગયા વખતે અમને ચિંતામણી છે ને એના જેવી યાદ આવે છે. આ ગણપતિની જોતા લાગે તો ઈ જ છે, પછી ખબર નહીં આખું સેટઅપ તૈયાર થાય પછી ખબર પડે. અમે આ વખતે 31 તારીખે ચિંતામણીના આગમનમાં જવાનું. આ વખતે જોઈ ન્યા કેવી મૂર્તિ છે એમ. ગયા વખતે તો આ ટાઈપ જ હતી. જોઈએ હવે. મસ્ત આ ભાઈ રેસા છૂટા પાડે છે. માટીમાં ભેળવીને આ લોકો એકારે ગણપતિ ઉપર ચડાવે. ગણપતિનો હજી એક હાથ અહીંયા ફિટ કરે. આ ગણપતિનું હજી પૂરું કામ નથી થયું, ચાલુ છે. બેઝિક લેયર તૈયાર નથી થયું. આ પાછળ વાળા ગણપતિ છે ને એનું તો અમે વેઇટ કરીએ છીએ કે આ મૂર્તિ ક્યારે રેડી કરે. નીચેથી સ્ટ્રક્ચર જોઈને એમ લાગે છે કે આ મૂર્તિ બનશે ત્યારે એમ જોરદાર આવશે. આમ જ્યારે પહેલી વાર વર્કશોપમાં આવ્યો હતો ને ત્યારે અહીં એટલી બધી મૂર્તિ નહોતી. અત્યારે જ્યારે આવ્યો ને ત્યારે આરી મૂર્તિ એકારે કેમ જાણે ક્વોન્ટિટી વધી ગઈ હોય એવું લાગે છે. અને બધી મૂર્તિ એક હારે જ હવે તૈયાર થવા માંડી છે. લગભગ આ લોકોને તો હવે દિન રાત ઉજાગરા ચાલુ થઈ ગયા છે. બહુ ફાસ્ટ કામ હાલે છે. કારીગરો વધી ગયા છે આજ તો, કેમ કે આટલા તો અમે જ્યારે પહેલી વાર આવ્યા ને ત્યારે કોઈ હતું જ નહીં એમ. આ જોવો તમે મૂર્તિ કેટલી વધી ગઈ છે ને એક હારે. આખા વર્કશોપમાં બધે મોટી મોટી મૂર્તિ ચાલુ થઈ ગઈ છે એક હારે જ. તે સામટી ચાય ટાઈમ મોર્નિંગની ચા અત્યારે આવી લાગે તમારે કે એક વાર આવી ગઈ? शाम तक कितनी होती है? 10-12 का ओह, नाश्ता हो जाता है। फ्री का या फ्री का नहीं भाई, कंपनी मंगा रही है। अपने पैसे से भी खाते पीते हैं। પૂર જોશમાં કામ હાલે તો. પણ સુરતમાં આ વખતે ગણપતિનો ક્રેઝ પહેલા કરતા હવે બહુ વધતો જાય ધીરે ધીરે. વરુણ ચેક કરે છે. બહુ મસ્ત હજી આટલું જ બન્યું છે. વરુણ 70-200 લઈને મંડાણો. હજી કહેતો હતો કે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ના એમ જ બને છે. મસ્ત ભાઈ સાઉથ ઇન્ડિયન. જે આ ગણપતિ બને છે ને એ કંઈક આમ યુનિક લાગે છે, બીજા બધા કરતાં અલગ છે. જોકે અહીંયા એક નહીં બધી મૂર્તિ એવી જ લાગે છે, અલગ અલગ. ગણપતિ જોવાનો બહુ શોખ લાગે છે. હે બહુ ગમે ને ગણપતિ બાપા. આ ગલે મંડીચા મહારાજનો મંડપ છે. આખે આખો પૂરો આ વખતે ઢાંકેલો છે. આ કંઈ રિવીલ જ નથી કરવાનું. 3 તારીખે કે હા 3 તારીખે એનું આગમન છે સાંજે 7 વાગે.
તો બધા આવી જાઉં ને જોઈન કરવું. આ વખતે આની મૂર્તિ આઈ થિંક મોટી છે સુરતની. સો અહીંયા અમારો બ્લોગ પૂરો થાય છે. બાય, ગુડ નાઇટ, ટેક કેર, રાધે કૃષ્ણ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળ્યા પછી.